એનો દાદો બાળકનો એને આવીને કીધું, દાદા 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 આપણે બિચારા સહી હે કે આપણે બિચારા સહી? અરે ના ના, જેની હારે આય હોય બિચારા થોડા હોય કોઈ દી. હા હા, બિચારા હે ના હોય. તો કેમ કોણે કીધું? તો કઈ ઘણા બધા માણસો નીકળ્યા ને રાજા જેવો કોક રાજા લાગે છે, હાથી ઉપર બેઠો ને એના પાસે ઘોડે સવાર એવો જ હતો, એટલે મંત્રી હશે એનો. ઈ એમ કહેતો તો બિચારા સારુના છોકરા ભૂડમાં રમે. એમ કીધું કે હા હાલ હાલ હાલ. ઈ પાઘડી ખીતીએ ટીંગેલી હતી, પાઘડી પહેરી, કેડીઓ નાખી, સડાપ 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 80 વર્ષનો ડોહો બાપો ઉપડતા પગે આવ્યો. અને આવે તા તો આરામાં કંઈક નદીમાં પાણી પીવે ઢોળા, કંઈક આગળ વિધાન, કોઈ છાંયે બેહે, કોઈ હાલતું થાય. 1500 માણસને જોયું, પણ રાણા જગાના હાથીની આગળ આવીને કીધું, રામ 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 રામ. કે રામ 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 રામ, જય માતાજી જય માતાજી. કે બાપા અહીંયા અમારું નેહડું છે, જરા સાહુ પીને જાઓ, એટલે કે જમીન જાઓ એમ. અહીંયા અમારું નેહડું છે, એમને જવાય. અરે પણ તમે જુઓ તો ખરા, 1000-1500 માણસ અમારી હારે છે, ક્યારેક આવશું એકલા નહીં. અમે અહીંયા નેહડું છે ને એમ ખાધા વગર જવાય નહીં. રંજકાની વાતો કાન કરે છે, ચારણ બાપો દોહો તોય રાણા જગા ના પાડે. એમાં મંત્રી બુદ્ધિશાળી હતા, એના આંખના ઈશારાથી સમજાવી દીધું રાણા જગાને. તમે બોલો ને, હું સમજાવી દઉં. નજીક આવીને કે એવું છે બાપા, તમારો ભાવ સાચો છે, પણ આ અમારા રાજા છે. અમારા રાજા સોનાના વાસણ સિવાય જમે નહીં. સોનાના વાસણ હોય ને ઠામડા તો જ જમે. બીજું અમારી આજે તો સોનાના વાસણ છે, પણ એને એવું નિયમ, અમારું પોતાનું ભોજન ખાય ને રાજા એનું, તો એના વાસણમાં જમે. બીજા કોઈને તો જ જમાડી શકે, એને સામે સોનાના વાસણની તૈયારી હોય તો. એવું છે કે હા, એ અમુક ક્ષણ માટે ભાગો થંભી ગયો, અને પછી અંદરથી ઉદ્ગાર આવ્યો કે હું ભલે નાનો હું, પણ આ મંત્રીને એવું અભિમાન હોય કે રાજા છે સોનાના વાસણ